દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટર 3ની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ એટલે એવું સમીકરણ જેની અંદર બે ચલ હોય, એટલે કે બે અજ્ઞાત વેલ્યુ હોય. જે વેલ્યુ આપણે જાણતા નથી એવી વેલ્યુને કહેવાય અજ્ઞાત વેલ્યુ. તો બે અજ્ઞાત વેલ્યુ એટલે કે બે ચલ આવે છે, એની અંદર ચલની ઘાત માત્ર એક જ હોય છે. આપણે જાણીએ છીએ કે સુરેખ સમીકરણ એટલે એવું સમીકરણ જેની અંદર ચલની મહત્તમ ઘાત એક જ હોય છે, માટે એવા સમીકરણને સુરેખ સમીકરણ કહેવાય. અને દ્વિચલ એટલે કે જેની અંદર બે ચલ આવતા હોય, માટે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે એવું સમીકરણ જેની અંદર બે ચલ હોય અને ચલની મહત્તમ ઘાત એક જ હોય એવું સમીકરણ. તો એને વ્યાપક સ્વરૂપે આ રીતે લખી શકાય, તમે જોઈ શકો છો. x + y - 15 = 0. આની અંદર બે ચલ તરીકે એક x અને બીજો y છે, એ બે ચલ છે. ચલની મહત્તમ ઘાત તમે જોઈ શકો છો એક જ છે, માટે આવા સમીકરણને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ. અહીં ચલની કિંમત, બંને ચલ x અને y ની કિંમત ક્યારે એક સાથે 0 હોય નહીં, કેમ કે જો x અને y ની કિંમત એક સાથે 0 થાય તો માત્ર અહીંયા અચળ પદ જ વધશે, માટે અહીં બંને ચલ x અને y બંનેની કિંમત એક સાથે 0 થશે નહીં. સ્વાધ્યાય 3.1 એની અંદર દ્વિચલ સુરેખ સમીકરણની મદદથી આપણે પરિસ્થિતિને બેઝિક અને આલેખની રીતે દર્શાવવાની છે. તો એમાં સ્વાધ્યાય 3.1ની અંદર પહેલો પ્રશ્ન, આફતાબ તેની દીકરીને કહે છે, 7 વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. અહીંયા તમે જોઈ શકો છો આફતાબની ઉંમર ધારો કે x વર્ષ છે. અહીંયા તમે જોઈ શકો છો આફતાબની હાલની ઉંમર ધારો કે x વર્ષ છે, એની દીકરીની હાલની ઉંમર y વર્ષ ધારવાની છે. હવે રકમની અંદર કેટલા વર્ષ પહેલાંની વાત કરેલી છે? 7 વર્ષ પહેલાં. તો 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર કેટલી થાય એની માટે તમારે અત્યારની ઉંમર કેટલી છે? x છે, તો 7 વર્ષ પહેલાં કેટલી થાય? x - 7. તો 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર આપેલી છે x - 7. એ જ રીતે 7 વર્ષ પહેલાં એની દીકરીની ઉંમર કેટલી થાય? તો અત્યારની ઉંમર છે એની દીકરીની y વર્ષ. તો 7 વર્ષ પહેલાં એની દીકરીની ઉંમર થાય y - 7 વર્ષ. તો અહીંયા y - 7 વર્ષ લખેલા છે. હવે આપણે જાણીએ છીએ 7 વર્ષ પહેલાં બંનેની ઉંમર આપણે જાણીએ છીએ. આફતાબની ઉંમર છે x - 7 વર્ષ અને એની દીકરીની ઉંમર છે y - 7 વર્ષ. હવે આફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. એટલે કે 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર તેની દીકરીની ઉંમર કરતાં 7 ગણી હતી. માટે જ્યારે આફતાબની ઉંમર 7 ગણી હતી માટે આ રીતે લખી શકાય છે. અહીંયા આપણે લખ્યું છે x - 7, એટલે કે 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર બરાબર 7 ગણી હતી, માટે અહીંયા 7 કરેલા છે. અને એની દીકરીની ઉંમર કેટલી હતી? y - 7, 7 વર્ષ પહેલાં. તો y - 7 લખ્યું છે. હવે આ સમીકરણ જે છે એને આપણે સાદું રૂપ આપી અને સિમ્પલ ફોર્મની અંદર લખવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો x - 7 = 7 y - 7 એવું સમીકરણ આપેલું છે. હવે એ સમીકરણની અંદર અહીંયા x - 7 એ એમના એમ જ રહેવા દેવાના. આ 7 જે કાઉન્સની બહાર છે અને કાઉન્સ સાથે ગુણાકાર કરવાનો છે. 7નો અને yનો ગુણાકાર કરીએ તો 7y થાય. પછી આ માઇનસ છે વચ્ચે, અહીંયા માઇનસની નિશાની કરવાની અને 7 અને 7 એટલે થશે 49. 7 × 7 એટલે 49. તો આ રીતે સમીકરણ થશે. સાદુરૂપ આપતા અહીંયા x લખ્યા છે, 7y બરાબરની જમણી બાજુ છે, એને હું ડાબી બાજુ લાવું તો 7yમાંથી ડાબી બાજુ જાય તો -7y થશે. તો અહીંયા -7y લખ્યા. અહીંયા -7 છે, બરાબરની ડાબી બાજુ -7 છે અને બરાબરની જમણી બાજુ -49 છે. -49 બરાબરની ડાબી બાજુ જશે તો +49 થાય. તો -7 + 49, તો એનો જવાબ આવશે 42. તો અહીંયા લખેલા છે +42. જમણી બાજુ કોઈ કિંમત વધશે નહીં માટે 0 લખેલા છે. બરાબર કરી અને જમણી બાજુ કરેલા છે 0. તો સમીકરણ 1 આપણને મળી ગયું છે પહેલી પરિસ્થિતિના આધારે. તો અહીંયા તમે જોઈ શકો છો સમીકરણ 1 આપણને મળ્યું x - 7y + 42 = 0. આ પહેલું સમીકરણ મળ્યું.
હવે એના પછીની બીજી પરિસ્થિતિ આપણે જોઈએ. એના ઉપરથી બીજું સમીકરણ આપણને મળશે. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં 3 ગણી હશે. એટલે કે હવે 3 વર્ષ પછીની વાત કરેલી છે. આફતાબની 3 વર્ષ પછીની ઉંમર કેટલી થાય? x + 3. એની દીકરીની 3 વર્ષ પછીની ઉંમર કેટલી થાય? y + 3. તો અહીંયા લખેલું છે, જે અંડરલાઇન કરેલું છે એમાં તમે જોઈ શકો છો. પછીના 3 વર્ષ પછી એટલે કે x પછી 3 વર્ષ પછી આપણે જોયું x + 3 આફતાબની ઉંમર થાય અને y + 3 એની દીકરીની ઉંમર થાય 3 વર્ષ પછી. મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં 3 ગણી હશે. એટલે કે હવે એવું થશે કે આફતાબની ઉંમર તેની દીકરીની ઉંમર કરતાં 3 ગણી થશે. તો અહીંયા જે રીતે લખી શકાય તમે જોઈ શકો છો. આફતાબની ઉંમર લખેલી છે x વર્ષ + 3. 3 વર્ષ પછી x + 3 છે. અહીંયા મેં લખેલી છે x + 3. 3 વર્ષ પછીની ઉંમર x + 3. તો આફતાબની ઉંમર લખી અને અહીંયા એની દીકરીની ઉંમર લખી 3 વર્ષ પછીની y + 3. હવે આફતાબની ઉંમર તેની દીકરીની ઉંમરના 3 ગણા છે. એટલે કે એના કરતાં 3 ગણી વધારે છે. એટલે અહીંયા એની દીકરીની ઉંમરના આગળ કેટલા એડ કરવાના? 3થી ગુણાકાર કરવો પડશે. આફતાબની ઉંમર તેની દીકરીની ઉંમરના 3 ગણા છે. માટે પહેલાં શું કર્યું આપણે? આફતાબની ઉંમર લખી x + 3 વર્ષ. પછી એની દીકરીની ઉંમર લખી. આફતાબની ઉંમર 3 ગણી છે માટે એની દીકરીની ઉંમર જે હોય એના આગળ 3થી ગુણાકાર કરવો પડશે. અહીંયા 3થી ગુણાકાર કર્યો તો 3y + 3 એવું સમીકરણ થશે. આ સમીકરણનું સાદુરૂપ આપવાનું છે. હવે ડાબી બાજુ x + 3 એમના એમ જ રહેવા દેવાના. જમણી બાજુ 3નો અને કૌંસનો ગુણાકાર થશે. 3 × y એટલે 3y થશે. પછી સિમ્બોલ વચ્ચે પ્લસનો આવશે. 3 × 3 એટલે કેટલા થશે? 9. તો અહીંયા 9 લખેલા છે. આ સમીકરણને સાદુરૂપ આપીએ તો x એમના એમ રહેશે. જમણી બાજુ જે 3y પ્લસમાં છે એ ડાબી બાજુ જશે તો માઇનસમાં થશે, -3y. તો અહીંયા -3y લખેલા છે. અહીંયા +3 છે અને અહીંયા જમણી બાજુ છે +9. તો +9ને બરાબરની હું ડાબી બાજુ લઈ જાઉં તો -9 થાય. તો સમીકરણની અંદર ડાબી બાજુ 3 છે અને -9 થશે. 3 - 9 બરાબર કેટલા થાય? -6. તો અહીંયા તમે જોઈ શકો છો -6 લખ્યા. જમણી બાજુ કંઈ જ વધશે નહીં માટે 0 લખેલા છે. માટે સમીકરણ આપણને ફાઇનલ કેવું મળશે? x - 3y - 6 = 0 એવું સમીકરણ આપણને મળશે. બીજું સમીકરણ પણ આપણને મળી ગયું. તો આ રીતે બેઝિક રીતે આપણે 2 સમીકરણ મેળવી અને ઉકેલ મેળવી દીધો છે. રકમ ઉપરથી આપણને 2 દ્વિચલ સુરેખ સમીકરણ મળેલા છે. તમે અહીંયા જોઈ શકો છો 2 અલગ અલગ સમીકરણ આપણે મેળવ્યા છે. x - 7y + 42 = 0 અને બીજું સમીકરણ છે x - 3y - 6 = 0. આ 2 અલગ અલગ સમીકરણ મળ્યા છે. આ પરિસ્થિતિને બેઝિક સ્વરૂપે દર્શાવે છે. આ 2 સમીકરણની મદદથી આપણે પરિસ્થિતિને બેઝિક સ્વરૂપે દર્શાવી શકાય છે. બેઝિક સ્વરૂપે દર્શાવી છે. આપેલ પરિસ્થિતિને આલેખની રીતે દર્શાવવા માટે સમીકરણને આલેખ દ્વારા એક જ આલેખ પત્ર ઉપર અને સમીકરણને દોરી અને દર્શાવવા પડશે. x - 7y + 42 = 0. આ પહેલા સમીકરણની અંદર આપણે yને કરતા બનાવી અને yની કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા હું yને કરતા બનાવું. x - 7y + 42 = 0. તો yની આપણે કિંમત શોધીએ તો કિંમત આપણને મળશે 42 + x / 7. તમે અહીંયા જોઈ શકો છો. તો હવે ઉપરના સમીકરણની અંદર પહેલાં xની કિંમત 0 લઈએ આપણે. જ્યારે x = 0 લઈએ છીએ ત્યારે y કેટલા મળે એ આપણને શોધવાના છે. તો ઉપર જે yનું સમીકરણ છે એની અંદર xની કિંમત 0 મૂકી અને આપણે yની કિંમત મેળવવાની છે. તો y બરાબર કેટલા છે? 42 + x / 7. તો 42 પ્લસ એક્સની જગ્યાએ કેટલા લેવાના છે? આપણે 0 લેવાના છે. કેમ કે અહીંયા એક્સની કિંમત 0 છે માટે અહીંયા 0 લેવાના છે. x બરાબર / 7 છે. આ વાયની કિંમત છે એની અંદર આપણે x બરાબર 0 લખ્યા. તો 42 + x બરાબર 0 લખીએ ત્યારે 0 મળશે આપણને / 7. 42 + 0 એટલે 42/7 એટલે આપણને જવાબ મળશે 6. તો yની કિંમત કેટલી મળશે? પહેલાં સમીકરણ માટે 6 મળશે. એ જ રીતે એક્સની બીજી કોઈ કિંમત આપણે લઈએ ત્યારે આપણને yની કિંમત ફરીથી શોધવી પડશે. તો અહીંયા ફરીથી yની કિંમત શોધું છું.
એક્સ બરાબર તમે કોઈ પણ કિંમત લઈ શકો છો, પણ શરત એટલી છે કે એક્સ બરાબર એવી કિંમત લેવાની જેની મદદથી વાયની કિંમત આપણને પૂર્ણાંક સંખ્યા મળે. તો અહીંયા એક્સ બરાબર 35 લીધેલા છે, તો વાય બરાબર કેટલા મળે આપણે શોધવાના છે. આ સમીકરણની અંદર એક્સ બરાબર 35 લખવાના, તો વાય બરાબર 42 + 35 ડિવાઈડ બાય 7. 42 + 35 આપણે કરીએ ત્યારે આપણને મળશે 77. 77 ભાગ્યા 7 કરીએ એટલે મળશે આપણને 11. તો વાયની કિંમત કેટલી મળે? 11 મળશે. તો સમીકરણ 1 ઉપરથી એક્સ બરાબર 0 લઈએ ત્યારે વાય બરાબર 6 મળ્યા, એક્સ બરાબર 35 લઈએ ત્યારે વાય બરાબર 11 મળે. આ બે કિંમતો મળી. હવે એ જ રીતે સમીકરણ 2 માટે આપણે કિંમતો શોધવાની છે. તો સમીકરણ 2 આપેલું છે x - 3y - 6 = 0. આ સમીકરણમાં પણ વાયને કરતાં બનાવી અને વાયની કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા વાયને કરતાં કઈ રીતે બનાવીશું આપણે? તો તમે જોઈ શકો છો y - 3y છે. આ સમીકરણની અંદર -3y છે. ડાબી બાજુ જે વાયની કિંમત છે એ ડાબી બાજુ છે, તો -3y જમણી બાજુ જાય તો શું થઈ જાય? 3y થઈ જાય. અને ડાબી બાજુ કેટલી કિંમતો વધશે? ડાબી બાજુ વધશે x વધશે -6 એવું વધશે, અને ડાબી બાજુ શું જમણી બાજુ કઈ કિંમત જશે? 3y જમણી બાજુ જશે. તો -3y માંથી શું થઈ જશે? જમણી બાજુ જાય તો +3y થઈ જશે. તો 3y બરાબર x - 6 મળ્યું આપણને. એ જ રીતે આપણે વાયની કિંમત શોધવાની છે, માટે શું કરવાનું? y બરાબર આપણને કેટલા મળે? x - 6 ડિવાઈડ બાય 3 મળશે. અહીંયા વાયની કિંમત શોધવાની હતી અને 3 હતા ગુણાકારમાં. ગુણાકારમાં જે કિંમત આપેલી હોય બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં જશે, માટે x - 6ના ભાગાકારમાં 3 ગયા, માટે વાયની આપણને કિંમત મળી x - 6 ડિવાઈડ બાય 3. અહીંયા તમે જોઈ શકો છો x - 6 ડિવાઈડ બાય 3 વાયની કિંમત આપણને મળી. હવે એક્સની અલગ અલગ કિંમતો બે મૂકી આપણે વાયની કિંમત કેટલી મળે એ આપણે શોધવાની છે. તો અહીંયા પહેલાં એક્સની કિંમત મેં 0 મૂકી છે. તમે એક્સની કોઈ પણ કિંમત લઈ શકો છો, શરત એટલી છે કે વાયની કિંમત પૂર્ણાંક સંખ્યા જ મળવી જોઈએ, એ રીતે તમારે એક્સની કિંમત લેવાની છે. તો આ સમીકરણ છે વાયનું, એની અંદર પહેલાં એક્સ બરાબર 0 લેવાના છે. આ સમીકરણની અંદર એક્સ બરાબર હું જ્યારે 0 લઉં છું ત્યારે વાય બરાબર કેટલા મળે? વાય બરાબર છે x - 6 ડિવાઈડ બાય 3. તો x બરાબર હું 0 લઉં છું, તો 0 - 6 ડિવાઈડ બાય 3. 0 - 6 એટલે -6 ડિવાઈડ બાય 3 એટલે જવાબ આવશે -2. તો અહીંયા તમે જોઈ શકો છો વાયની કિંમત આપણને મળી -2. એ જ રીતે અહીંયા એક્સની કિંમત બીજી વાર જે લીધેલી છે એ 30 લીધેલી છે, તો એક્સની જગ્યાએ હવે આપણે 30 લેવાના. આ વાયની જે કિંમત છે એની અંદર એક્સની જગ્યાએ 30 મૂકવાના છે. તો વાય બરાબર એક્સની જગ્યાએ 30 આપણે મૂકીએ તો 30 - 6 ડિવાઈડ બાય 3. 30 - 6 એટલે 24, 24 ભાગ્યા 3 એટલે 8. તો વાયની કિંમત આપણને મળશે 8. તો આ રીતે એક્સની અને વાયની બે અલગ અલગ કિંમતો આપણને મળી ઉપરના સમીકરણની મદદથી. અહીંયા તમે જોઈ શકો છો પહેલું જે સમીકરણ આપણને મળેલું હતું એ સમીકરણ ઉપરથી બે અલગ અલગ આપણે કિંમતો મેળવેલી હતી. આ પહેલું સમીકરણ છે, તમે જોઈ શકો છો x - 7y + 42 = 0. પહેલાં સમીકરણ માટે આપણે એક્સની કિંમત 0 લીધી ત્યારે આપણને વાયની 6 મળેલી. એ જ રીતે એની અંદર એક્સની કિંમત આપણે 35 લીધી ત્યારે વાયની કિંમત આપણને 11 મળેલી. બીજું સમીકરણ છે, અહીંયા તમે જોઈ શકો છો x - 3y - 6 = 0. આ બીજું સમીકરણ છે. એની અંદર જ્યારે આપણે એક્સની કિંમત 0 લીધી ત્યારે વાય બરાબર -2 મળેલા, એક્સની કિંમત 30 લીધેલી ત્યારે વાય બરાબર 8 મળેલા આપણને. તો આ રીતે 4 અલગ અલગ કિંમતો મેળવી આપણે બે રેખાઓ મેળવેલી છે. તો પહેલાં સમીકરણની મદદથી જે બે બિંદુ આપણને મળ્યા, પહેલું બિંદુ છે 0, 6, બીજું છે 35 અને 11, જેને આપણે
અહીંયા આલેખ ઉપર દોર્યા ત્યારે આપણને એની મદદથી એ જ રીતે આ સમીકરણ છે બીજું, એની અંદર બે અલગ અલગ બિંદુ આપણને મળે 0, -2 અને 30 અને 8. બંનેને જ્યારે જોડીએ આપણે ત્યારે આની સમીકરણ માટે પણ આ રેખા મળી આપણને. આપણે જોઈ શકીએ છીએ બંને સમીકરણો માટે બે રેખાઓ એકબીજાને છેદે છે. તો જ્યારે અહીંયા આપણે જોઈએ ત્યારે આ બિંદુ આગળ રેખા એકબીજાને છેદે છે. તો તમે જોઈ શકો છો રેખા આપણે જોઈ શકીએ ત્યારે કયા બિંદુ આગળ છેદે છે? 42 અને 12માં છેદે છે. એક્ઝામ્પલ 2 એની અંદર દ્વિચલ સુરેખ સમીકરણની મદદથી બે અલગ અલગ સમીકરણ આપણે મેળવવાના છે. ફરીથી એ જ પ્રોસેસ કરવાની છે. જે સમીકરણ આપેલા છે એટલે કે જે રકમ આપેલી છે એની બે અલગ અલગ પરિસ્થિતિને આધીન બે અલગ અલગ આપણને દ્વિચલ સુરેખ સમીકરણ મળશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ક્રિકેટ ટીમના એક પ્રશિક્ષક એટલે કે ક્રિકેટ ટીમના એક કોચ 3,900 રૂપિયામાં 3 બેટ અને 6 દડા ખરીદે છે. તો આ પહેલું આપણને પરિસ્થિતિ આપેલી છે. તો ક્રિકેટ ટીમના એક કોચ છે એ 3900 રૂપિયામાં 3 બેટ અને 6 દડા ખરીદે છે. 3 બેટ કુલ ખર્ચ છે 3900 રૂપિયા. તો અહીંયા આની માટે આપણે ધારવાનું છે કે એક બેટની કિંમત ધારો કે x છે અને એક દડાની કિંમત છે y રૂપિયા છે. તો આના ઉપરથી આપણે સમીકરણ મેળવી શકીએ છીએ. તો સમીકરણ શું બનશે? એક બેટની કિંમત x છે અને એક દડાની કિંમત છે y. માટે અહીંયા 3 બેટ ખરીદે છે અને 6 દડા ખરીદે છે. તો સમીકરણ કેવું બનશે? 3x બનશે પ્લસ 6y બનશે અને આની કિંમત કેટલી છે? 3900. માટે અહીંયા કિંમત બનશે, સમીકરણ મળશે 3x + 6y = 3900. પહેલું સમીકરણ આ જ રીતે આપણને મળશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક બેટની કિંમત છે x રૂપિયા. માટે 3 બેટની કિંમત કેટલી થાય? 3 × x એટલે 3x થાય. 6 દડાની કિંમત શોધવી છે માટે એક દડાની કિંમત કેટલી છે? y. 6 દડાની કિંમત કેટલી થાય? 6y. તો અહીંયા જોઈ શકીએ છીએ. હવે બંનેની 3 બેટની અને 6 દડાની કિંમત 3900 રૂપિયા છે. માટે 3x + 6y = 3900 થાય. તો આ સમીકરણ પ્રમાણે આપણે લખ્યું છે. હવે બીજી પરિસ્થિતિ જોઈ અને બીજું સમીકરણ આપણને મેળવવાનું છે. આ પહેલું સમીકરણ છે. હવે બીજી વસ્તુ કે આ સમીકરણની અંદરથી જે વસ્તુ કોમન નીકળતી હોય એ આપણે કોમન કાઢવાની છે. તો સમીકરણમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ 3 છે, આની અંદરથી 3 કોમન નીકળશે અને આની અંદરથી પણ 3 કોમન નીકળશે. એટલે કે ટોટલ સમીકરણમાંથી 3ને આપણે જ્યારે કોમન કાઢીએ અથવા સમીકરણને 3 વડે ભાગીએ ત્યારે આપણને જવાબ કેવો મળશે? અહીંયા 3x છે, 3x / 3 કરીએ એટલે x મળશે. 6y છે અહીંયા, તો 6y / 3 કરીએ એટલે 2y મળશે અને 3900 / 3 કરીએ એટલે આપણને 1300 મળશે. ટોટલ આ ફાઇનલ સમીકરણ પહેલું આપણને કેટલું મળશે? x + 2y = 1300. આવું પહેલું સમીકરણ આપણને મળશે. એ જ રીતે હવે બીજી પરિસ્થિતિ આપેલી છે એ જોઈ અને બીજું સમીકરણ આપણને મેળવીએ. એના પછી ક્રિકેટ ટીમના કોચ શું કરે છે? બીજું તે જ પ્રકારનું એક બેટ અને તે જ પ્રકારના 3 દડા 1300 રૂપિયામાં ખરીદે છે. એક બેટ ખરીદે છે તે જ પ્રકારનું અને તે જ પ્રકારના 3 દડા ખરીદે છે 1300 રૂપિયામાં. એક બેટની કિંમત કેટલી છે? આપણે અહીંયા જોઈ x છે તો અહીંયા લખવાના x અને 3 દડા તમે અહીંયા જોઈ શકો છો 3 દડા ખરીદે છે. એક દડાની કિંમત છે y માટે 3 દડાની કિંમત કેટલી થાય? 3y. તો અહીંયા 3 દડાની કિંમત તમે જોઈ શકો છો 3y અને ટોટલ એની કિંમત એક બેટની અને 3 દડાની કિંમત કેટલી આપે છે? 1300 રૂપિયા આપે છે. માટે ફાઇનલ સમીકરણ આપણને કેવું મળશે? x + 3y = 1300 મળશે. અહીંયા તમે જોઈ શકો છો x + 3y = 1300 રૂપિયા મળશે. તો બે અલગ અલગ આપણે સમીકરણ મળી ગયા છે. એ પહેલું x + 2y = 1300. આની અંદર આપણે જોઈએ બીજા સમીકરણની અંદર કઈ વસ્તુ કોમન નીકળતી નથી માટે એમને એમ જ રહેવા દેવાનું છે. x + 3y = 1300. બે અલગ અલગ આપણને સમીકરણ મળ્યા છે. હવે એની માટે આપણે અલગ અલગ એક્સની અને વાયની કિંમત મેળવીશું. પણ આ જે બે સમીકરણો છે એ બેઝિક ઉકેલ આપણને મળી ગયો છે. તો બે અલગ અલગ આપણે સમીકરણો મેળવ્યા. આ બંને સમીકરણો પરિસ્થિતિને બેઝિક રીતે દર્શાવે છે. તો હવે બેઝિક રીતે આપણે દર્શાવી દીધી પરિસ્થિતિને. હવે એના ઉપરથી આપણે આલેખ સ્વરૂપ દર્શાવવા માટે
પહેલું સમીકરણ આપણે લઈએ એક્સ પ્લસ 2y બરાબર 1300 છે. એના પછી આ સમીકરણની મદદથી વાયને કરતા બનાવવાના, એટલે કે વાયની કિંમત શોધવાની. એક્સ પ્લસ 2y બરાબર 1300 છે, માટે 2y બરાબર કેટલા મળે? 1300 અને એક્સ પ્લસમાં છે ડાબી બાજુ, જમણી બાજુ જાય તો માઇનસમાં જાય તો માઇનસ એક્સ. તો અહીંયા તમે જોઈ શકો છો 2y બરાબર 1300 માઇનસ એક્સ એવું આપણે લખ્યું. હવે માત્ર વાય જ રાખવાના છે, તો વાયની કિંમત બરાબર કેટલી થાય? 2 ગુણાકારમાં છે, જમણી બાજુ જાય તો ભાગાકારમાં જશે. 1300 માઇનસ એક્સ ભાગ્યા 2 એવી વાયની કિંમત મળશે. 1300 માઇનસ એક્સ ભાગ્યા 2. અહીંયા તમે જોઈ શકો છો આપણે વાયની કિંમત મળી 1300 માઇનસ એક્સ ભાગ્યા 2. હવે એક્સની કિંમત આમાં મૂકી આપણે વાયની કિંમત શોધવાની છે. પહેલાં એક્સની કિંમત લીધેલી છે અહીંયા 100, તો અહીંયા એક્સની જગ્યાએ આપણે 100 મૂકીએ ત્યારે વાયની કિંમત આપણને કેટલી મળે તમે ટ્રાય કરી શકો છો. એક્સ બરાબર જ્યારે આપણે 100 મૂકીએ ત્યારે 1300 માઇનસ 100 ભાગ્યા 2. 1300 માઇનસ 100 એટલે 1200 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 600. તો અહીંયા વાયની કિંમત મળશે આપણને 600. અહીંયા તમે એક્સની કોઈ પણ કિંમત લઈ શકો છો, શરત એટલી છે કે માત્ર વાયની કિંમત આપણને પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ, જેથી આપણે આલેખ ઉપર ઇઝીલી દર્શાવી શકીએ. એ જ રીતે એક્સની કિંમત બીજી આપણે હવે કેટલી લેવાની છે? 1300 લેવાની છે. તો આ સમીકરણની અંદર એક્સની કિંમત કેટલી મૂકવાની? 1300 મૂકવાની. આ જે વાયનું સમીકરણ આપણે શોધ્યું એમાં એક્સની કિંમત આપણે 1300 મૂકવાની. તો વાય બરાબર કેટલા થાય? 1300 માઇનસ 1300 ભાગ્યા 2. 1300 માઇનસ 1300 એટલે 0. 0 ભાગ્યા 2 એટલે 0. તો વાયની કિંમત મળશે 0. તો પહેલાં સમીકરણના આધારે એક્સની અને વાયની બે કિંમતો આપણે શોધી. એ જ રીતે હવે બીજા સમીકરણ પરથી આપણે વાયની કિંમત શોધવાની છે, પણ એના માટે પહેલાં આપણે વાયની કિંમત શોધવાની. એક્સ પ્લસ 3y બરાબર 1300 છે, તો એક્સ પ્લસ 3y બરાબર 1300 છે. આમાં વાયને કરતા બનાવવાના છે. થ્રી વાય બરાબર 1300 માઇનસ એક્સ થશે, અને વાય બરાબર આપણને મળશે 1300 માઇનસ એક્સ ભાગ્યા 3. આ વાયની આપણને કિંમત મળી છે. સમીકરણની અંદર એક્સ બરાબર 100 લેવાના. તો સમીકરણની અંદર આપણે જ્યારે એક્સ બરાબર 100 મૂકીએ ત્યારે 1300 માઇનસ 100 ભાગ્યા 3. 1300 માઇનસ 100 એટલે 1200 ભાગ્યા 3. 1200 ભાગ્યા 3 આપણે કરીએ એટલે જવાબ મળશે 400. તો વાયની કિંમત આપણને કેટલી મળશે? 400 વાયની કિંમત મળશે. એ જ રીતે બીજી આપણે અહીં લીધેલી છે કિંમત એક્સની 1300. તો એક્સ બરાબર 1300 લખીએ ત્યારે વાય બરાબર 1300 માઇનસ 1300 ભાગ્યા 3 એટલે 0 ભાગ્યા 3 એટલે વાયની કિંમત મળશે આપણને 0. તો અહીંયા બે અલગ અલગ સમીકરણ માટે એક્સની અને વાયની કિંમતો આપણે શોધી છે. હવે આ બંને સમીકરણો ઉપરથી આપણે આલેખ ઉપર સમીકરણને દર્શાવવાના છે. તો પહેલાં સમીકરણ માટે જે કિંમતો મળી એને આપણે બિંદુ સ્વરૂપે એક્સ વાય સ્વરૂપે આપણે દર્શાવીએ. તો અહીંયા પહેલું છે એક્સ બરાબર 100 ત્યારે વાય બરાબર 600 છે. તો બિંદુ સ્વરૂપે આપણે દર્શાવીએ તો કઈ રીતે મળશે? એક્સ બરાબર 100 વાય બરાબર 600 આ રીતે લખી શકાય. બીજા પદને આપણે એક્સ વાય સ્વરૂપે દર્શાવીએ ત્યારે 1300 અને 0 છે. તો અહીંયા 1300 અને વાયની કિંમત છે 0. એ જ રીતે આના માટે આપણે ફરીથી એ જ રીતે દર્શાવવાના છે એક્સ અને વાયને. તો એને 100 અને 400 સ્વરૂપે લખી શકાય, અને 1300 એક્સની કિંમત અને વાયની કિંમત 0. તો આપણે અને વાય સ્વરૂપે લખીએ તો 1300 અને 0 એ સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે આપણે 4 અલગ અલગ કિંમતોને હવે આલેખ ઉપર દર્શાવવાની છે. આપણને બે અલગ અલગ સમીકરણો મળેલા. પહેલું સમીકરણ છે એક્સ પ્લસ 2y બરાબર 13, બીજું સમીકરણ છે એક્સ પ્લસ 3y બરાબર 13. એની માટે 4 અલગ અલગ કિંમતો મળી. એ કિંમતો ઉપરથી આપણે આ રેખા દર્શાવેલી છે. તો એની અંદર પહેલી આપણને કિંમત મળી 100 અને 600. એક્સ બરાબર જ્યારે 100 લીધા ત્યારે વાય બરાબર આપણને 600 મળેલા, અને એક્સ બરાબર 1300 લીધા ત્યારે વાય બરાબર 0 મળેલા. એ જ રીતે અહીંયા એક્સ બરાબર બીજા સમીકરણ માટે એક્સ બરાબર 100 લીધેલા ત્યારે વાય બરાબર આપણને 400 મળેલા. અહીંયા તમે જોઈ શકો છો
કે 1300 અને 0 બંને સમીકરણ માટે સેમ જ વેલ્યુ આપણને મળેલી હતી, માટે એક જ બિંદુમાંથી પસાર થતી બે રેખાઓ આપણને મળે છે. માટે એવું કહી શકાય કે રેખાઓ આ બિંદુ આગળ છેદે છે. તો અહીંયા તમે જોઈ શકો છો 1300 અને 0માં રેખાઓ છેદે છે. તો આ રીતે આલેખ સ્વરૂપે પણ આપણે સમીકરણને આ રીતે દર્શાવી શકીએ. પ્રશ્ન 3, આમાં પણ સેમ જ એ જ વસ્તુ કરવાની છે. રકમની અંદર જે બે પરિસ્થિતિઓ આપેલી છે તેના આધારે બે અલગ અલગ દ્વિચલ સુરેખ સમીકરણ મેળવી એનો બેઝિક રીતે આપણે ઉકેલ મેળવીએ અને એ સમીકરણોની મદદથી એક્સની અલગ અલગ બે કિંમતો માટે બે અલગ અલગ વાયની કિંમતો મેળવીએ અને એને આલેખ ઉપર રેખા સ્વરૂપે દર્શાવવાના છે. તો પ્રશ્ન 3 કરીએ છીએ હવે. એક જ દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 160 રૂપિયા હતી. 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત હતી 160 રૂપિયા. તો આના માટે આપણે ધારવાનું કે 1 કિલોગ્રામ સફરજનની કિંમત છે x રૂપિયા. અહીંયા તમે જોઈ શકો છો 1 કિલોગ્રામ સફરજનની કિંમત x રૂપિયા છે. 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત છે ધારો કે y રૂપિયા. ધારો કે 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત છે y રૂપિયા. તો હવે આ પરિસ્થિતિને આપણે સમીકરણ સ્વરૂપે લખવી હોય તો કઈ રીતે લખી શકાય? એક જ દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 160 હતી. તો 1 કિલોગ્રામ સફરજનની કિંમત છે x. તો 2 કિલોગ્રામ સફરજનની કિંમત કેટલી થાય? 2x. તો અહીંયા તમે જોઈ શકો છો 2 કિલોગ્રામ સફરજનની કિંમત 2x થશે અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત આપણે કેટલી ધારેલી છે? y. તો સમીકરણ શું બનશે? 2x + y બરાબર 160 રૂપિયા એવું બનશે. 2x + y બરાબર 160 આવું સમીકરણ બનશે. તો પહેલું સમીકરણ આપણે મેળવી લીધું છે. એ જ પછી રકમની અંદર જે પરિસ્થિતિ આપી છે એના ઉપરથી સમીકરણ બીજું આપણે મેળવીએ. 1 મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 300 હતી. તો 4 કિલોગ્રામ સફરજન. તો 1 કિલોગ્રામ સફરજનના x રૂપિયા માટે 4 કિલોગ્રામ સફરજનના 4x, 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી થાય? 2y. 4x + 2y બરાબર 300. તો અહીંયા તમે જોઈ શકો છો 4x + 2y બરાબર 300 આવું સમીકરણ આપણને મળશે. તો બે અલગ અલગ આપણે સમીકરણો મેળવ્યા. 2x + y બરાબર 160, 4x + 2y બરાબર 300. હવે આ સમીકરણો બે મેળવ્યા જે આપેલી પરિસ્થિતિને બેઝિક રીતે દર્શાવે છે. હવે આલેખ સ્વરૂપે આપણે એને દર્શાવવા હોય તો એક્સની અને વાયની બે અલગ અલગ કિંમતો મેળવવી પડશે. તો પહેલું સમીકરણ આપણે લઈએ 2x + y બરાબર 160. આની અંદર વાયની કિંમત આપણે શોધવાની પહેલાં તો y બરાબર કેટલા મળે? 160 - 2x મળે. પહેલું જે સમીકરણ આપેલું છે એમાં વાયને આપણે કરતાં બનાવીએ તો 2x જે છે ડાબી બાજુ એ જમણી બાજુ જાય તો -2x થશે. તો y બરાબર આપણને કેટલા મળે? 160 - 2x. તો આ વાયની કિંમતમાં પહેલાં આપણે x બરાબર 0 લઈએ ત્યારે y કેટલા મળે? તો અહીંયા આપણે x બરાબર 0 લઈએ ત્યારે 160 - xની કિંમત હવે 0 લેવાની છે. તો 2 × 0, 2 × 0 એટલે 0 થઈ જવાનું. તો જવાબ કેટલો મળશે? 160 મળશે. તો વાયની કિંમત 160 મળે. જ્યારે આપણે x બરાબર 0 લઈએ ત્યારે y બરાબર 160 મળે. એ જ રીતે x બરાબર 80 લેવાના છે. તો જ્યારે x બરાબર 80 લઈએ ત્યારે અહીંયા xની જગ્યાએ હું 80 લખું છું. તો અહીંયા તમે જોઈ શકો છો 160 - 2 કૌંસમાં 80. તો 2 × 80 એટલે 160. તો આપણને 160 - 160 એટલે જવાબ મળશે 0. તો વાયની કિંમત કેટલી મળે? 0. તો અહીંયા આપણને વાયની કિંમત મળશે 0. પહેલાં સમીકરણની અંદર એક્સની બે કિંમતો માટે વાયની આપણને બે કિંમતો મળી. એ જ રીતે હવે બીજું સમીકરણ છે તો એની અંદર વાયને કરતાં બનાવીને વાયની કિંમતો શોધવાની છે. આ સમીકરણ છે એની અંદર વાયને આપણે કરતાં બનાવીએ તો આપણને વાય મળશે 2y. જ્યારે વાયને આપણે કરતાં બનાવીએ ત્યારે 2y બરાબર 300 - 4x એવી કિંમત મળે. 300 - 4x આ સમીકરણ હતું. એમાં વાયને ડાબી બાજુ રાખી બીજી બધી કિંમતો જમણી બાજુ લઈ લઈએ આપણે
તો ડાબી બાજુ માત્ર ટુ વાય રહેશે. ટુ વાય બરાબર કેટલા મને 300 અને 4x ડાબી બાજુ છે, જમણી બાજુ જાય તો -4x. તો 300 - 4x. 2y બરાબર 300 - 4x માટે આપણે વાયની કિંમત જોઈએ છે. માટે y બરાબર કેટલા થાય 300 - 4x ભાગ્યા 2. તો અહીંયા હું લખું છું 300 - 4x ભાગ્યા 2. આવી કિંમત આપણને વાયની મળશે. હવે જ્યારે આપણે x બરાબર 0 લઈએ ત્યારે આ સમીકરણની અંદર x બરાબર આપણે 0 લઈએ ત્યારે y મળશે આપણને 150. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ y બરાબર 150 લખેલા છે. એ જ રીતે x બરાબર આપણે હવે 75 લઈએ. તો x બરાબર જ્યારે 75 મૂકીએ ત્યારે આપણે વાયવાળા સમીકરણની અંદર આપણને મળશે 0 મળશે, કેમ કે 300 - 4 × 75 એટલે 300. 300 - 300 એટલે 0 થઈ જાય. તો વાયની કિંમત આપણને મળશે 0. તો અહીંયા તમે જોઈ શકો છો એક્સની 2 કિંમત માટે વાયની 2 કિંમત આપણને મળી ગઈ છે. તો હવે આ જે કિંમતો મળેલી છે આ પહેલી કિંમતને આપણે એક્સ વાય સ્વરૂપે દર્શાવીએ તો કઈ રીતે દર્શાવી શકાય? 0 અને 160. 0 160 આ પહેલી કિંમત, એમાં 0 છે એક્સ, 160 છે વાય. આ રીતે આપણે ચારે ચાર કિંમતને દર્શાવીએ તો પહેલી કિંમત છે 0 160, બીજી થશે 80 અને 0, ત્રીજી કિંમત મળશે આપણને 0 150, ચોથી કિંમત મળશે 75 અને 0. આ ચાર કિંમતો મળી આપણને. આ ચાર કિંમતોની મદદથી આલેખ ઉપર નિરૂપણ કરી આપણે પરિસ્થિતિને આલેખ સ્વરૂપે દર્શાવવાની છે. અહીંયા આપણે આલેખની અંદર જોઈ શકીએ છીએ સમીકરણ છે 2x + y બરાબર 160 અને બીજું સમીકરણ છે 4x + 2y બરાબર 300. આ રીતે બે અલગ અલગ સમીકરણ દ્વારા અલગ અલગ રેખાઓ બનાવી અને પરિસ્થિતિને દર્શાવેલી છે. તો અહીંયા 2x + y બરાબર 160 અહીંયા આપેલું છે. એ જ રીતે બીજું સમીકરણ છે, એની અંદર પણ બે અલગ અલગ બિંદુ દ્વારા પરિસ્થિતિને દર્શાવવામાં આવી છે, 0 150 અને 75 0. એમ ટોટલ 4 બિંદુઓ દ્વારા બે અલગ અલગ રેખાઓ દ્વારા પરિસ્થિતિને આલેખ દ્વારા દર્શાવેલી છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ રેખાઓ સમાંતર મળે છે. તો આ રીતે પરિસ્થિતિને આલેખ સ્વરૂપે દર્શાવી શકાય છે.